Happy birthday to you. Happy birthday to you. બધા એમ થતું કે ભાઈ આ વિડીયો કેમ નથી, પણ પ્રોબ્લેમ જ એવો આવી રહે છે કે યાર વિડીયો શૂટ કરવાનું મૂડ જ નથી થતું. કાલ ભાઈ અમારા હિતાભાઈ છે, એટલે કે અમારા દેર છે, એનો બર્થડે છે, તો એના માટે વિડીયો બનાવવાનો હતો ને, એટલે અમે બે ધાબા ઉપર આવ્યા હતા વિડીયો બનાવવા માટે. તો બસ વિડીયો બની ગયો છે ને કાલે એનો બર્થડે છે, તો બધા પાર્ટીમાં આવતા રહેજો. પછી કોઈ કહેતા નહીં કે ભાઈ અમને કીધું નહોતું. એટલે હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગમાં. તો ભાઈ બધાને સવારમાં ગુડ મોર્નિંગ ને ભાઈ જય માતાજી. તો ભાઈ નાહી ધોઈને ફર્સ્ટ ફ્લાઇટ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે ભાઈ જવાનું છે કારખાને. તો હવે કારખાને જતા એ પણ જો અહીં હાલી આવે છે, તો કારખાને વહી જઈએ. બાકી તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. આજનો કંઈક જબરદસ્ત વ્લોગ બનવાનો છે, તો છેલ્લા સુધી વિડીયોમાં બિના રહેજો. તો ફ્રેન્ડ ભાઈ અત્યારે અમારા ઘરે ભાઈ દેવડીથી મહેમાન આવી ગયા છે. તમે આગળ વ્લોગમાં તો જોયા જ હશે. તો આજે કાલે સુખ પર આવ્યા હતા, તો કાલે કઈ મળ્યા નતા, ને આજે આવી ગયા છે અમારા કૃષ્ણાબેન ની. તો એ આજે આવ્યા હતા, સાંજે આવ્યા હતા ભાઈ. તો 9:45 થઈ ગયા છે ને 10 વાગે કે હવે જવું છે. તો ભાઈ અત્યારે સાંજે મહેમાન ગતિ કરવા આવ્યા છે ને ભાઈ સોડા ને એવું પાઈ દીધું છે અમે. તો ભાઈ એમની ચેનલ છે, તો ભાઈ એમને થોડોક સપોર્ટ કરતા રહેજો. હમણે નવા વ્લોગિંગ નું ચાલુ કર્યું છે, તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જઈજો. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવ વ્લોગમાં. તો સૌથી પહેલા તો બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. અને અત્યારે આપણે આવતા રહેશે મારા પપ્પાના એના ઘરે, અને વાળું પાણી પણ કરી લીધા છે. ભાઈ બર્થડે હતો એટલા માટે આવ્યા છે. આપણે નાની બેન છે, એનો બર્થડે છે. તમને લોકોએ સ્ટેટસ જોયા છે તો તમને લોકોને ખબર જ હશે. તો કેરીનો રસ ને એવું બધું જમવામાં હતું ત્યારે ભૂલી ગઈ ભાઈ. અત્યારે હવે ખબર પડી કે વ્લોગ ઉતારવાનું મગજમાંથી જ વહી ગયું. તો અત્યારે મેં આવીને વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે. તો તમે લોકો જો ભાઈ આવી રીતનું કઈ ડેકોરેશન કર્યું છે, કેક ને એવું ફ્રીજમાં મૂક્યું છે ને. આપણે જો ભાઈ વિશાલભાઈ, જો ભાઈ બધા આવી ગયા છે બર્થડે માટે. હજી અડધા છે બહાર બધા બેઠા છે, અને આપણે બેન છે એ જશે ભાઈ એની બેનપણીને બોલાવવા માટે. તો એની જ વાત છે, હવે એ આવે પછી આપણે બર્થડે નું જે હશે એ બધું આપણે ચાલુ કરીશું. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો જો મિત્રો ભાઈ અત્યારે આપણે બધા આવી ગયા છીએ. જો અહીં બધી પાર્ટી આપણી બધી બેહી ગઈ છે ને હજુ અડધા બાર છે ને. આપણી બેન છે એ ગઈ છે ભાઈ એની ફ્રેન્ડ ને બોલાવવા માટે. તો હવે એની ફ્રેન્ડ ને લઈને તેડીને આવે. મારા પપ્પા ને બે ગયા છે તેડવા માટે, કેમ કે બર્થડે ની કઈ ઉજવવાનું કે એવું કઈ હતું નહીં. આ બધું તાત્કાલિક બધું થઈ ગયું છે. તો એ ગઈ છે એની ફ્રેન્ડ ને બોલાવવા માટે, બાકી બીજા કોઈને કહેવાનું પણ નથી. તો એ ગઈ છે એની ફ્રેન્ડ ને બોલાવવા માટે. તો એ બોલાવીને આવી જાય પછી આપણે બર્થડે નું કામકાજ આગળ કન્ટિન્યુ ચાલુ કરવાનું છે. તો હજુ આપણે કેક ને બધું છે એ ફ્રીજમાં રાખ્યું, કેમ કે અત્યારથી રાખી દઈએ તો ઓગળી જાય. બાકી થોડુંક મેં ડેકોરેશન કર્યું છે. તમને લોકોને કેવું અમારું ડેકોરેશન લાગે છે કોમેન્ટ કરીને કહેજો. બાકી મારા પપ્પાની આવે ત્યારે મળવીને જો ભાઈ આપણે જો અંકુબેન કેદુના વ્લોગમાં નહીં થયા. અંકુબેન થોડુંક આપણે બોલે એવી આશા કરવી. તો અંકુબેન થોડુંક બોલો કંઈક. બોલો જો ભાઈ અંકુભાઈ શરમાઈ ગયા છે. અંકુભાઈ નહીં, આપણે વિશાલભાઈ થોડુંક બોલે. હાલો વિશાલભાઈ. ભાઈ એને તો માવો ભર્યો. ભોલી બેન ખિસકોલીને ગીત ગાશો હે ભોલી બેન? તો જો ભાઈ અત્યારે તો આપણે કોઈ એટલે કોઈ બોલવા માટે રાજી નથી, કેમ કે કેટલા દિવસ વ્લોગમાં નહીં થયો તો બધાને શરમ થાય છે, એટલે કોઈ નહીં આવે. ચાલો તમે બધા ક્યાંય જતા નહીં, કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે પિયા પિયા, હેપી બર્થડે ટુ યુ. હેલો મિત્રો, જો ભાઈ ઘણા લગભગ 15 દિવસથી વ્લોગ કઈ ઉતાર્યો નતો ભાઈ. શૂટ કરેલો હતો, થોડોક અડધો શૂટ કર્યો તો બાકીનું કઈ શૂટ કર્યો નતો. એટલે ભાઈ પ્રોબ્લેમ જ એવી છે ને ભાઈ વિડીયો શૂટ કરવાનું મૂડ જ નથી થતું. તો આજે એક ફરમાઈશનો વિડીયો બનાવવા આવ્યા હતા ને, તો ભાઈ કીધું કે ઓલો થોડો વ્લોગ છે ને પૂરો કરી આપણે.
તો ભાઈ અત્યારે અમે બે ધાબામાં થઈ ગયા છીએ ભાઈ. અત્યારનું કંઈક લોકેશન ભાઈ જો આ રીતનું છે ને. અહીંયા ભાઈ જો અમે ફરમાઈશનો વિડીયો શૂટ કરતા હતા ને જો સરસ મજાના ભાઈ ધાબામાંથી આવી ગયા છીએ. હવે જો ભાઈ ગામનો લુક આવો છે ને ભાઈ. તમે બધા એમ થતું હોય કે ભાઈ આ વિડીયો કેમ નથી, પણ પ્રોબ્લેમ જ એવો આવી જાય છે કે યાર વિડીયો શૂટ કરવાનું મૂડ જ નથી થતું. એટલે કાંઈ ભાઈ વિડીયો આવતા નથી. પણ અમે ટ્રાય કરશું કે જ્યાંક બહાર જઈને ત્યાં વ્લોગિંગ કરશું. પણ અહીં ઘરે છે ને વ્લોગ કરવાનું મૂડ નથી બનતું. એટલે કાંઈ વ્લોગ શૂટ જ નથી કરતા ઘરે. આ તો થપ્પામાં થયા હતા ફરમાઈશનો વિડીયો શૂટ કરો. તો મને એમ થયું કે ઓલો આગળનો થોડોક ડેટા પીડ્યો છે ને તો ભાઈ વ્લોગ બધો થઈને આપણે પૂરો કરી નાખવી. બાકી આપણે ક્યારેક વ્લોગ બનાવશું એવું લાગશે તો જ્યારે મૂડ ચડશે તો ભાઈ વ્લોગ બનાવશું. બાકી એવો મેટર જ એવી આવી જશે ને કે વ્લોગ બનાવવાનું મૂડ જ નથી થતું એવું થઈ જાય છે. એટલે કાંઈ વિડીયો શૂટ નથી કરતા. કે બહાર આપણે જઈશું ત્યારે વિડીયો શૂટ કરશું. બાકી ચેનલ ઉપર તમે યાર જોડાયેલા રહેજો, કેમ વૈયા ન જતા. બરોબર ને? શું કેવું તારું? સાચી વાત છે, જોડાયેલા રહેજો મિત્રો. અને આશા કરીશ કે તમે લોકો અમને સપોર્ટ કરશો ભાઈ. અત્યારે જિંદગીમાં કંઈક એવી રીતનું કંઈક થઈ ગયું છે કે આમ બ્લોગ ઉતારે એમ જ ના થતા. આમ કેટલાય દિવસ પછી હું તો બ્લોગમાં આવી શકું, આપણે કંઈ આવતા નથી કેમ કે વિડીયો ઉતારવાનું કંઈ મૂડ જ ન થતું. ને આ તો એક ફરમાઈશ હતી, જો કે અમારી જ ફરમાઈશ હતી. કેમ કે કાલ ભાઈ અમારા હિતાભાઈ છે એટલે કે અમારા દેર છે, એનો બર્થડે છે તો એના માટે વિડીયો બનાવવાનો હતો ને એટલે અમે બે ધાબા ઉપર આવ્યા હતા વિડીયો બનાવવા માટે. તો બસ વિડીયો બની ગયો છે ને કાલે એનો બર્થડે છે તો બધા પાર્ટીમાં આવતા રહેજો. પછી કોઈ કહેતા નહીં કે ભાઈ અમને કીધું નહોતું. એટલે આપણે તમામ મિત્રો જે આપણા વિડીયો જોવે છે, જે આપણા સબસ્ક્રાઈબર છે, જે આપણા ચાહક મિત્રો છે, એ બધાને દિલથી આમંત્રણ છે અમારું કે કાલે બધાએ આવતા રહેજો. અમારા હિતાભાઈનો બર્થડે છે અને આપણે ઉજવવાનો પણ છે. જો હરખું આવે તો બહુ ફાઇનલ નથી, બાકી કેક કટિંગ ને એવું તો આપણે કરવાનું જ છે. બાકી પ્રોગ્રામનું તો નક્કી બહુ નહીં કે હરખું આવે કે ન આવે. બાકી કેક કટિંગ ને એવું તો કરવાનું છે. તો બધાએ બર્થડેમાં આવતા રહેજો. અને હવે જવાનું છે નીચે. અને અત્યારે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ભાઈ. આમ જોઈએ ને એટલે મને સાંભળી ગયું બધાનું બોલે જાંબુડા પાકતા છે. તો ભાઈ કોમેન્ટ કરજો કોના બોલે જાંબુડા પાકે છે. કેમ કે આપણે ખાવાના છે ભાઈ. આપણને જાંબુડા બહુ એટલે બહુ જ ભાવે. આમ એક જાંબુડો છે ને એમાં બહુ એટલે બહુ જાંબુડા આવ્યો છે ને તો એ જોઈને મને સાંભળી ગયું. એટલે મેં તમને લોકોને કીધું તો જેના ઓલે હોય એના ઓલે આપણે ખાવા માટે જવાનું છે. કાં લઈ જઈશું? કોકિયા તો લઈ જવાય ને, એમને ક્યાં જવું? જો ભાઈ તમે લોકો કહેશો ને તો ભાઈ જાંબુડા ખાવા મને લઈ જશે. એટલે જાના ઓલે હોય એ કહેજો. એટલે એવું કંઈ ખાસ નથી, તમે કહેજો તો તમારે કેવું હોય તો કહેજો તો અમે આવીશું, નકર કંઈ આવશું નહીં. બાકી હવે નીચે જવાનું છે કેમ કે હજુ ઘણું બધું ઘરનું કામ છે. તો મારે ઘરનું કામ કરવાનું છે. તો હાલો નીચે જઈવી 25 પાછા મળવી. તો તમે બધા ક્યાંય જતા નહીં, કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. અને મેં પૂરી કોશિશ કરશું કે અમારા વિડીયો જેમ પહેલાં આવતા હતા એ જ રીતે અમારા ફરીથી વિડીયો આવે. કામ હવે આપણે આમ મનમાં એવું થાય છે કે સ્ટાર્ટ કરવું જોઈએ. કેમ કે કેટલાય દિવસથી બંધ કરી દીધું ભાઈ. વિડીયો ઉતારવાનું મૂડ જ નથી થતું, પણ હવે કરવું પડશે. કેમ કે પછી તમને લોકોને પણ ન મજા આવે. કેમ કે એમ થાય કે ભાઈ એ તો ક્યારેક વિડીયો મૂકે ને ક્યારેક ન મૂકે. પણ અમુક લોકોને ખબર જ હશે, જે અમારા ગામના હશે, આજુબાજુના હશે, અમુક લોકોને ખબર હશે કે ભાઈ એને પ્રોબ્લેમ હાલે છે એટલા માટે એ વિડીયો શૂટ નથી કરતા. અને જે લોકોને નહીં ખબર હોય એમને પણ ખબર પડી જશે થોડાક સમયમાં. તો હું પ્રોબ્લેમ છે અમારી લાઈફમાં તમારા લોકોને જોવું હોય અને ખબર તો તમને લોકોની ખબર પડી જશે કે અમારી લાઈફમાં શું પ્રોબ્લેમ હાલી રહ્યો. તો એના કારણે અમે વિડીયો નહોતા ઉતારતા. એ બધી તમને આગળ જઈને જરૂરથી ખબર પડશે. તો તમે બધા એ જાણવું હોય તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે આની પછીનો વ્લોગ છે એમાં તો નહીં કહેવી, પણ એના પછીના વ્લોગમાં જરૂરથી કહેશું કે અમારી લાઈફમાં શું પ્રોબ્લેમ હતો. કાં ચાલો નીચે જવાનું છે તો નીચે જતા રહેવી. અને આ જઈને જે કામ કરવાનું છે કરી વાળી. તો હાલો હવે સાંજે પાછા મળશું. બાય બાય. છેલ્લે સુધી જોતા રહેજો ને. જો ઓલી ભૂરી એમ કહેશે કે મને વિડીયોમાં લેજો જ્યારે હોય ત્યારે. કા ભૂરી તાર વિડીયોમાં આવશે ને? આ બાદ વરી વી દેખાતી નહીં. થોડીક વરી વી થોડીક વરી વી થોડીક. જો ભાઈ એને વિડીયોમાં આવું છે પણ જો વિડીયોમાં આવું જ પણ જો ભાઈ આગી ભાગે છે. તો ભાઈ જો એને વિડીયોમાં આવવાનું ઘણો શોખ છે પણ નજીક ન થવું. આગેથી કે રોજ અમને કહે કે ભાઈ અમને વિડીયોમાં લઈ જાઓ, પણ કાંઈ વિડીયો શૂટ કરતા નતા એટલે કાંઈ લેતા નતા. બાકી જો વ્યૂ જો ભાઈ, ખાલી ગજબનો વ્યૂ જો, સરસ મજાનો ભાઈ. અત્યારનો ગામનો કંઈક લુક આવો છે ભાઈ. જો ભાઈ નજારો કેવો લાગે એ જરા કોમેન્ટ કરીને કહેજો. બાકી